નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગરબાડામાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા મઢી ફળિયા ખાતે 2 ઘરોના પતરા ઉડ્યા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। ધોધમાર વરસાદની સાથે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશયી થવાના અને ઘરોના છાપરા ઉડી જવાના બનાવ બન્યા હતા। ત્યારે આજરોજ સવારના સમયે ગરબાડામાં ભારે પવન ફૂંકાતા ગરબાડા નગરના મઢી ફળિયા વિસ્તારમાં 2 ઘરોના પતરા ઉડી જવા પામ્યા હતા। સિમેન્ટના પતરા તૂટી જવા પામ્યા હતા। ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઉડી અને ખેતરોમાં છેક દૂર સુધી પહોંચ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો, પરંતુ બંને ઘરોને નુકસાન થવા પામ્યું હતું। વાવાઝોડાથી પવન ત્યાં પતરા ઉડી ગયા અમારે પવનથી અંદર હતા એવું। હવે પતરા હજુ પડ્યા હતા બારણે, કોઈને વાગ્યું નથી? વાગ્યું નથી કોઈને, અંદર હતા બધા।